વલસાડ જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયત ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। તેવામાં મગોદ ડુંગરી બેઠક પર ભાજપ તરફથી મજબૂત દાવેદારી નોંધાઈ છે। આ બેઠક પરથી ભાજપના જાણીતા અને અનુભવી નેતા કિશોરભાઈ પટેલે આજરોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે કિશોરભાઈ પટેલ તેમના સમર્થકોના વિશાળ કાફલા સાથે વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું। રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતી મગોદ ડુંગરી બેઠક પર તેમની ઉમેદવારીને લઈને ભાજપમાં નવી ઉર્જા જોવા મળી રહી છે। કિશોરભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને સ્થાનિક સ્તરે સક્રિય રહી લોકોના પ્રશ્નો ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। તેમની કાર્યશૈલી અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભાજપ પક્ષે તેમને આ બેઠક પર ટિકિટ આપવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ કિશોરભાઈ પટેલે ભાજપ પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું હંમેશા આભારી રહીશ। આવનારા દિવસોમાં વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપી મગોદ ડુંગરી વિસ્તારને વધુ આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છું। સ્થાનિક રાજકારણમાં કિશોરભાઈ પટેલને એક મજબૂત અને અનુભવી ચહેરા તરીકે જોવામાં આવે છે અને રાજકીય વિશ્લેષકોના મતે જો કિશોરભાઈ પટેલને જનતા તરફથી સમર્થન મળ્યું તો તેઓ જિલ્લા પંચાયતના મહત્વપૂર્ણ હોદ્દા સુધી પહોંચી શકે છે। મારું નામ કિશોર મગનભાઈ પટેલ, મગોદ 21 મગોદ ડુંગરી તાલુકા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું અને હું ઉમેદવાર થયા પછી મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તેમજ સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો હું આભાર માનું છું અને અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ અમે વિશ્વાસને પાર પાડીશું અને વલસાડ તાલુકાની 32 સીટો છે આવેલી એ 32 વિજય થશે એવી હું તમને આજે ખાતરી આપું। અમારે ત્યાં એમ પણ ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી જ વધારે છે એટલે અમારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે એવી હું તમને ખાતરી આપું। ચૂંટણી જીત્યા બાદ તમે કેવા પ્રકારના કામગીરી કરશો? ચૂંટણી જીત્યા બાદ અમે ભારતીય જનતા પાર્ટીના દરેક માણસો આ જ કામ કરે, અંત્યોદયના જે માણસો જે ખરા ને જે ગરીબમાં ગરીબ માણસોને જે સવલતો આપવાની હોય એ અમે જરૂર પૂરી પાડીશું।